તારીખ 22 સપ્ટેમ્બર 2024ના રોજ કેનેડાના ટોરોન્ટો BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં એક્સપિરિયન્સિંગ પીસ એન્ડ પ્રોસ્પરિટી થ્રુ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટીનું 3 પ્રખ્યાત નિષ્ણાત લેખકો મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, ડોક્ટર VI લક્ષ્મણન અને શ્રી S કલ્યાણસુંદરમ દ્વારા લેખિત પુસ્તક એક્સપિરિયન્સને લોન્ચ કરવામાં આવ્યું હતું. માનસિક સ્વાસ્થ્યની કટોકટી અને વૈશ્વિક સંઘર્ષો સહિત આજના કેટલાક સૌથી અઘરા પડકારોનો સામનો કરવા માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સુમેળ બહુ જરૂરી છે. આ ઇવેન્ટમાં ગ્રેટર ટોરોન્ટો અને તેની આસપાસના સમુદાયના સભ્યો, આસ્થાના નેતાઓ, વિદ્વાનો અને વ્યાવસાયિકોની મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જે આજના ઝડપથી વિકસતા વિશ્વમાં પુસ્તકની સુસંગતતા પર ભાર મૂકે છે. પુસ્તકના લેખકો BAPS સ્વામિનારાયણ સંશોધન સંસ્થાના વડા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી અને એક વૈજ્ઞાનિક અને ઓર્ડર ઓફ કેનેડાના અધિકારી ડોક્ટર VI લક્ષ્મણન અને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનના ફોર્મર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી S કલ્યાણસુંદરમ એ સાથે મળીને તેઓએ પ્રાચીન આધ્યાત્મિક શાણપણ અને આધુનિક વૈજ્ઞાનિક પ્રગતિઓ વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભાવિની રચનાને કેવી રીતે સુમેળ સાધી શકે છે તેના પર તેમની આંતરદૃષ્ટિ શેર કરી. આ ઇવેન્ટમાં હાજરી આપનાર ખાસ મહેમાનોમાં ટોરોન્ટોમાં ભારતના ડેપ્યુટી કોન્સલ જનરલ કપિધ્વજ પ્રતાપસિંહ, ઓન્ટારિયોમાં નેપિયરના સંસદ સભ્ય ચંદ્ર આર્ય, મિસિસોગા માલ્ટનના પ્રાંતીય સંસદ સભ્ય દીપક આનંદ, ટોરોન્ટો શહેરના કાઉન્સિલર પાર્થી કંદવેલ જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠિત આધ્યાત્મિકતાના વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી આ પુસ્તકના મુખ્ય સંદેશ પર ભાર મૂકતાં કહ્યું કે આજના વિશ્વમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા ઘણીવાર અલગ અલગ માર્ગો પર ચાલે છે, પરંતુ અધ્યાત્મ બતાવે છે કે માનવ પ્રગતિના આ બે સ્તંભો આંતરિક સુખાકારી અને વૈશ્વિક વિકાસને કેવી રીતે એક કરી શકે છે. શાંતિ આ જોડાણોની અમારી શોધ માત્ર સૈદ્ધાંતિક નથી, તે માનસિક સ્વાસ્થ્યના સંચાલનથી માંડીને તકરાર ઉકેલવા સુધીના પડકારોના વ્યવહારુ ઉકેલો આપે છે. પ્રખ્યાત ટેલવેલ ટેલેન્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક 2 વર્ષના સમર્પિત સંશોધન અને 3 સહલેખકો વચ્ચેના સહયોગનું પરિણામ છે. તે અનોખી રીતે હિન્દુ આધ્યાત્મિક નેતાઓના પ્રાચીન ઉપદેશોને નવીનતમ વૈજ્ઞાનિક વિકાસ સાથે જોડે છે. તેનો અનન્ય અભિગમ વાચકોને વિદ્વતાપૂર્ણ આંતરદૃષ્ટિ અને વૈશ્વિક સંવાદિતામાં યોગદાન આપતી વખતે વ્યક્તિગત સુખાકારી હાંસલ કરવા માટે વ્યવહારુ માર્ગદર્શન આપે છે. BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ પુસ્તક પર સંદેશ લખતા જેમાં કહ્યું કે જો તે બધાની સમૃદ્ધિ અને અંતિમ શાંતિ માટે છે, તો વિજ્ઞાન પણ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકતા એ જીવનનો ઉત્સવ છે. ઉજવણી કરો. વર્તમાન સામાજિક સમસ્યાઓના નિવારણમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનની ભૂમિકા વિશે જીવંત ચર્ચાઓ સાથે, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યના વધતા પડકારો અને આંતરરાષ્ટ્રીય તણાવના પ્રકાશમાં આ કાર્યક્રમ ઉપસ્થિત લોકો માટે એક સમૃદ્ધ અનુભવ હતો. સાંજનું સમાપન સામૂહિક રીતે ક્રિયાના આહ્વાન સાથે થયું, જે વાચકોને તેમના રોજિંદા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે એક્સપિરિયન્સના સિદ્ધાંતોને લાગુ કરવા પ્રેરણા આપે છે. વાચકો માટે આ એક્સપિરિયન્સ પુસ્તકની ટૂંકમાં માહિતી જોઈએ તો, એક્સપિરિયન્સ પુસ્તકમાં જે પ્રાચીન ભારતના ઉપદેશોને આધુનિક વિજ્ઞાનના નવીનતમ વિકાસ સાથે જોડે છે. પુસ્તકનું સર્જનાત્મક શીર્ષક એક્સપિરિયન્સ, જે 2 શબ્દોનું મિશ્રણ છે, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, તેની કલ્પના મુખ્ય લેખક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પુસ્તક તપાસ કરે છે કે વૈદિક ગ્રંથો વૈશ્વિક સંઘર્ષો, વૈચારિક વિભાજન અને વધતા માનસિક સ્વાસ્થ્ય પડકારો જેવા સમકાલીન મુદ્દાઓને દબાવવામાં કેવી રીતે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે. જેમ જેમ ટેકનોલોજી ઝડપથી આગળ વધે છે તેમ લેખકો આ આંતરદૃષ્ટિને વ્યક્તિગત, વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં સમાવિષ્ટ કરવા માટે કાર્યક્ષમ ભલામણોની રૂપરેખા આપે છે, જેથી સુખાકારી અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન મળે. જો તમારે આ એક્સપિરિયન્સ પુસ્તક ઓનલાઈન ખરીદવું હોય તો તેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પૂજ્ય ભદ્રેશ સ્વામી એ સુરતમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજની હાજરીમાં જ પોતાનો પરિચય આપતા કહ્યું કે કઈ રીતે એક શરારતી બાળક વિશ્વ વિખ્યાત બન્યો. જુઓ પૂજ્ય ભદ્રેશ સ્વામીની આ દાસભાવનાનો વિડીયો.